સુરતમાં એક ઠગે કાપડ વેપારીઓને કાપડ ખરીદીના ઊંચી કિંમત આપવાનું નક્કી કર્યું અને કેટલાય કાપડ વેપારીઓ પાસેથી ઊંચી કિંમત આપી અને માલ ખરીદવાનું નક્કી કર્યા પછી વેપારીઓ પાસેથી માલ લઈ લીધો। એ જ માલ અન્ય વેપારીઓને સસ્તી કિંમતે આપી અને રૂપિયા લડી લીધા, પરંતુ જે વેપારીઓ પાસેથી માલ ખરીદ્યો હતો તેમને એક પાઈ પણ ન ચૂકવી। મૂળ રાજસ્થાનનો રોહિત ઉર્ફે પંકજ એ પોલીસના હાથે ચડ્યો છે અને રિમાન્ડની અંદર મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરતના વેપારીઓ દેશ વિદેશમાં દર મહિને કરોડો રૂપિયાનો વેપાર કરે છે। હિન્દુસ્તાનના અનેક શહેરોમાં ફેલાયેલા હોલસેલ વેપારીઓ મોટેભાગે સુરતથી જ તૈયાર કાપડ, સાડી અને અન્ય ચીજવસ્તુઓના ઓર્ડર આપે છે। સારો નફો અને ઝડપથી વધુ માલ વેચાઈ જાય તેવી લાલચે અનેક વેપારી વારંવાર છેતરપિંડીનો શિકાર બને છે। સુરતના કાપડ માર્કેટમાં કેટલાક વેપારી સાથે કરોડો રૂપિયાની ઠગાઈનો એક નવો કિસ્સો સામે આવ્યો। એક શાतिर ઠગબાજે વીરા ટેક્સટાઇલ એજન્સીના નામે દલાલીની પેઢી ખોલી સુરતના કાપડ વેપારીઓ સાથે ફોન અને રૂબરૂમાં સંપર્ક સાધ્યો। આ કાપડ દલાલ શરૂઆતમાં ઓછા પ્રમાણમાં માલ ખરીદીને સમયસર રૂપિયાની ચૂકવણી કરતો હતો। એકવાર વેપારીઓનો વિશ્વાસ જીતી વધારે મોટા ઓર્ડર મેળવીને બાદમાં રૂપિયા ન ચૂકવતો હતો। આ રીતે ઠગબાજી ફરિયાદી ચિરાગ ચૌધરી પાસેથી 2.13 કરોડનો માલ ખરીદ્યો। ડિસેમ્બર 2024થી લઈને એપ્રિલ 2025 સુધી 5 મહિના દરમિયાન મોટા પાયે કાપડ ખરીદીને પૈસા ન ચૂકવ્યા। આ જ પદ્ધતિનો અમલ કરીને વિશાલ ચૌધરીને વિદ્યાવતી એનએક્સઆર ફર્મમાંથી 2.8 કરોડ રૂપિયાનું કાપડ મેળવ્યું અને સંદીપ કુમાર ઋષિચંદ્ર અગ્રહારીની ફેશન માય હાર્ટ ફર્મમાંથી 31.50 લાખનો માલ ખરીદ્યો। આમ સુરતના કેટલાક કાપડના વેપારીઓ પાસે 4.53 કરોડની છેતરપિંડી આચરી। વારંવાર માંગવા છતાં પૈસા ન મળતા ભોગ બનનાર કાપડના વેપારીઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઠગાઈના મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। આ ઠગાઈનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયા મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના વીરવાડા ગામનો રહેવાસી છે। આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ, જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે। આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો। વેપારીઓએ પૈસાની માંગણી કરતા મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે વેસુ વિસ્તારમાં રહેતા રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયાને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે। રોહિત ઉર્ફે પંકજ તેલપુરિયા વિરુદ્ધ સુરતના મહિધરપુરા, સલાબતપુરા, ઉધના અને સચિન વિસ્તારમાં પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત અમદાવાદના કાલુપુર અને મહેસાણા પોલીસ સ્ટેશને પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતની મળીને 9 જેટલી ફરિયાદો દાખલ થયેલી છે। આપણે ત્યાં આરોપી આની પહેલાં વિકી ઉર્ફે વિશાલ ગાંધી પણ ધરપકડ થઈ ચૂકી છે અને આ ગુનાનો જે મુખ્ય આરોપી કહી શકાય એ રોહિત તેલપુરિયાની ધરપકડ કરવામાં આવેલ છે। હાલના આરોપી વિરુદ્ધ આના સિવાય કુલ 9 ગુના દાખલ થયેલા છે અને એ 9 ગુનાઓ અમદાવાદ, મહેસાણા અને સુરત આ 3 જગ્યાએ દાખલ થયેલા છે અને સુરતના મેક્સિમમ, અમદાવાદના, મહેસાણાના બધા જ ગુનાઓ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરવાના ગુનાઓ નોંધાયેલા છે। જે અમારી પાસે જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ કુલ ફરિયાદી તથા અન્ય 3 સાહેદો સાથે એણે છેતરપિંડી, વિશ્વાસઘાત કરેલો છે। એના વિરુદ્ધમાં અગાઉના આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીવાળા 9 ગુના નોંધાયેલા છે। સુરતના વ્યાપારી મિત્રોને આપના માધ્યમથી મારી ખાસ નમ્ર અપીલ છે
કે આપની સાથે પણ જો આ રોહિત તેલપુરિયાએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તો આ બાબતે અમારો સંપર્ક કરી આગળની ફરિયાદ માટેની યોગ્ય કાર્યવાહી કરી શકશો. સુરતના કાપડના વેપારીઓ સાથે ઠગાઈના કેસમાં પહેલા પણ અનેક ગુનેગાર કાયદાના સકંજામાં આવ્યા હતા. જોકે હવે ઠગાઈ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ ઝડપાતા પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવીને ફરાર અન્ય સાગરીતો અંગે મહત્વની જાણકારી મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. આ મહાઠગના મોબાઈલ ફોન અને બેંક વ્યવહારોની આગામી દિવસોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે. સુરત પોલીસે કાપડના વેપારીઓને મોટી રકમનો વ્યવહાર કરતા પહેલા યોગ્ય ચકાસણી કરવાની સલાહ આપી. કેમેરામેન વિરલ વ્યાસની સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.